વડાલી ખાતે ભારતીય કિસાન સંઘની બેઠક મળી. વડાલી ખાતે ભારતીય કિસાન સંઘની મીટિંગ મળી. આ મીટિંગમાં આગામી 3 વર્ષ માટે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યોની સર્વાનુમતિથી વરણી કરવામાં આવી, જેમાં વડાલી તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ તરીકે માધાભાઈ પટેલ તથા મંત્રી તરીકે ચિમનભાઈ પટેલ, કોષાધ્યક્ષ તરીકે અશોકભાઈ પટેલ સહિત કારોબારીના તમામ સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સાથે સાથે દરેક ગામના મંડળોના પ્રમુખો અને ઉપપ્રમુખો અને કારોબારીની પણ રચના આજના દિવસે કરવામાં આવી હતી. ત્યારે ભારતીય કિસાન સંઘના જિલ્લા કોષાધ્યક્ષ ઈશ્વરભાઈ પટેલ અને કિસાન સંઘના આગેવાનોએ જે કિસાનોએ બલરામ ભવનના નિર્માણમાં જિલ્લા ખાતે દાન આપ્યું હતું તેવા તમામ દાતાઓનું આજના દિવસની ખાસ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે નવનિર્મિત ભારતીય કિસાન સંઘ વડાલી તાલુકાના પ્રમુખ માધાભાઈ પટેલે જણાવ્યું હતું કે આગામી સમયમાં વડાલી તાલુકાના તમામ કિસાનોને કિસાન સંઘ સાથે જોડી અને સંગઠનને મજબૂત કરવામાં આવશે. આજના દિવસે વડાલી તાલુકાના મોટાભાગના ખેડૂતો હાજર રહ્યા હતા. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા.